જરા કલ્પના કરો કે એટલે રાત્રે તમે એકદમ અંધારામાં ખુલ્લા આકાશ નીચે ઊભા છો. હું વિચારતી હતી કે ઉપર નજર કરો તો તમને હજારો તારાઓ દેખાય છે, સાચું ને? હા, બિલકુલ. અને આ દૃશ્ય ખરેખર બહુ જ અદ્ભુત હોય છે. ચોક્કસ. પણ હવે આ દૃશ્યને થોડું ઝૂમ આઉટ કરો. આપણે આજે આ ડીપ ડાઇવમાં ડૉક્ટર વિકાસ દિવ્યકીર્તિના ફિલસૂફી અને તત્વમીમાંસાના લેક્ચર્સ પર ચર્ચા કરવાના છીએ. અને મને ખબર છે કે આપણા શ્રોતાઓને ઝડપથી શીખવાનો બહુ શોખ છે, એટલે આપણે આજના વિશ્લેષણમાં પેલી 1.25x સ્પીડવાળી હાઈ એનર્જી જાળવી રાખીશું. અરે વાહ, એ બહુ જ સારો વિચાર છે. એટલે ઓછા સમયમાં બ્રહ્માંડના સૌથી મોટા રહસ્યો આપણે ઉકેલવાનો પ્રયાસ કરીશું. હા, તો હું કહેવા માંગતી હતી કે આખા બ્રહ્માંડમાં અનંત આકાશગંગાઓ આવેલી છે, અબજો ગેલેક્સીઓ. અને એ અબજોમાંથી માત્ર એક સામાન્ય આકાશગંગા એટલે આપણી આ મિલ્કી વે. અને આ મિલ્કી વેમાં પણ પાછા અબજો તારાઓ છે? હા, બરાબર. અને તેમાંનો સાવ છેવાડાનો એક સામાન્ય કદનો તારો એટલે આપણો સૂર્ય. આ સૂર્યની આસપાસ 8 ગ્રહો ફરી રહ્યા છે, જેમાંનો એક ભૂરો ગ્રહ આપણી પૃથ્વી છે. સાચી વાત છે. અને પૃથ્વી પર અંદાજે 1 લાખ કરોડ જેટલી અલગ અલગ પ્રજાતિઓ છે. મતલબ 1 લાખ કરોડ પ્રજાતિઓમાંની માત્ર એક પ્રજાતિ એટલે આપણે હોમોસેપિયન્સ. અને આખી પૃથ્વી પર આજે માંડ 800 કરોડ હોમોસેપિયન્સ રહે છે. બાપરે, આ આંકડો સાંભળીને ચક્કર આવી જાય એવું છે. હા, એટલે આ વિશાળતાના સ્કેલ પર જોઈએ તો આપણું અને આપણી આ કહેવાતી મહાન સિદ્ધિઓનું અસ્તિત્વ ધૂળના એક નાનકડા રજકણ સમાન પણ નથી. આ ખરેખર એક એવો ભૌગોલિક પાઠ છે જે સીધો આપણા અહંકાર પર પ્રહાર કરે છે. મતલબ આ એક બહુ મોટો જીઓગ્રાફી ચેક છે જે ફિલસૂફી શરૂ કરતા પહેલા અત્યંત જરૂરી છે. હા, કારણ કે જ્યાં સુધી માણસ એ ભ્રમમાં જીવે કે આખી સૃષ્ટિ માત્ર એના માટે જ બની છે, ત્યાં સુધી એ સાચું સત્ય ક્યાંથી શોધવાનો? એક્ઝેક્ટલી. જ્યારે એ અહંકારનો કિલ્લો તૂટે છે ને, ત્યારે જ એક શુદ્ધ આશ્ચર્ય જન્મે છે. અને એમાંથી જ માનવ ઇતિહાસનો સૌથી જૂનો પ્રશ્ન ઉદ્ભવે છે કે તો પછી આ બધું છે શું? આ વિશ્વ કેવી રીતે બન્યું? અંતિમ સત્ય શું છે? જો હું આને આજના સંદર્ભમાં સરખાવું ને, તો મને એવું લાગે છે કે ફિલોસોફીની શરૂઆત કરતા પહેલા આ રીતે અહંકારને બાજુ પર મૂકવો એ આપણા સ્માર્ટફોનની રેમ ક્લિયર કરવા જેવું કામ છે. અરે વાહ, બહુ જ સચોટ સરખામણી આપી તમે. રેમ ક્લિયર કરવી, બરાબર. હા, કારણ કે જો બેકગ્રાઉન્ડમાં હું જ સર્વશ્રેષ્ઠ છું એવી અહંકારની ભારે એપ્લિકેશનો ચાલતી હશે તો તત્વમીમાંસા જેવા ભારે વિચારો પ્રોસેસ જ નહીં થઈ શકે. સીધી વાત છે, મગજ હેંગ થઈ જશે. સાચી વાત છે. અને જ્યારે આદિમાનવની આ રેમ ક્લિયર થઈ ત્યારે તેણે પોતાની આસપાસની દુનિયાને એક નવા જ દ્રષ્ટિકોણથી જોવાની શરૂઆત કરી. એટલે લાખો વર્ષો પહેલા જ્યારે વિજ્ઞાનની કોઈ લેબ નહોતી, કોઈ સાધનો નહોતા, કોઈ સાધનો કે ધર્મના સ્થાપિત ગ્રંથો નહોતા, ત્યારે માણસે નદી, પર્વત, સૂર્યોદય અને સૌથી મોટું રહસ્ય પેલું મૃત્યુ એ બધું જોયું. એના મનમાં પહેલો પ્રશ્ન એ થયો કે આ આખી વ્યવસ્થા ચાલી ક્યાંથી રહી છે? અને ત્યાંથી જ જ્ઞાનની શોધના રસ્તાઓ ખુલ્યા હશે. બરાબર. અને આને સમજાવવા માટે ફિલોસોફીમાં 2 જીવજંતુઓની કામ કરવાની પદ્ધતિનું ઉદાહરણ અપાય છે. એક છે મધમાખી અને બીજો છે કરોળિયો. મધમાખી અને કરોળિયો મતલબ જ્ઞાન મેળવવાની પ્રક્રિયાને આપણે આ 2 જંતુઓના સ્વભાવ પરથી સમજી શકીએ? મને થોડો વિસ્તારથી સમજાવો ને. ચોક્કસ. આમાં વૈજ્ઞાનિકનો અભિગમ બરાબર મધમાખી જેવો છે. તમે જુઓ, મધમાખી પોતાનું મધ કેવી રીતે બનાવે છે? એ તો અલગ અલગ ફૂલો પર જાય અને રસ ભેગો કરે. હા, તે બહારથી કાચો માલ ભેગો કરે છે, પછી પોતાની અંદર રહેલી જૈવિક પ્રક્રિયાઓ દ્વારા એનું પ્રોસેસિંગ કરીને મધ બનાવે છે. વિજ્ઞાન પણ આવું જ કરે છે. વૈજ્ઞાનિકો બહારની દુનિયામાંથી પ્રયોગો કરીને ડેટા ભેગો કરે છે અને પછી નિષ્કર્ષ તારવે છે. અચ્છા, એટલે જ્ઞાનનો કાચો માલ સંપૂર્ણપણે બહારથી આવે છે. તો પછી ફિલસૂફ એટલે કે તત્વચિંતક કરોડિયા જેવો કેવી રીતે થયો? કારણ કે કરોડિયો તો બહાર કોઈ ફૂલો પણ જતો નથી. આજ તો સૌથી મોટો તફાવત છે. જ્યારે પૂરતી માહિતી ઉપલબ્ધ ન હોય, ભૌતિક રીતે પ્રયોગો કરવાના કોઈ સાધનો જ ન હોય, ત્યારે ફિલોસોફ કરોડિયા જેવું કામ કરે છે. એટલે પોતાની અંદરથી જ બધું કાઢે એમ. એક્ઝેક્ટલી. કરોડિયાની ખાસિયત એ છે કે તે જાડું ગૂંથવા માટેનો કાચો માલ બહારથી લેવા જતો નથી. તે પોતાની અંદરથી જ એ પદાર્થ કાઢે છે અને પોતાના જ તર્ક મુજબ આખું જાડું ગૂંથે છે. વાહ, આ બહુ મસ્ત ઉદાહરણ છે.
એટલે પ્રાચીન ફિલસૂફોએ પોતાની અંદર ડૂબકી લગાવીને વિચારોનું જાડું ગૂંથ્યું. હા, તેમણે માત્ર પોતાની કલ્પનાઓ અને બૌદ્ધિક ક્ષમતાના આધારે જ તારણો કાઢ્યા. પણ વચ્ચે રોકીશ, અહીં મારે એક પ્રશ્ન ઊભો કરવો છે. આદિમાનવ માટે કરોડિયા બનવું મજબૂરી હોઈ શકે, કારણ કે તેમની પાસે ડેટા ન હતો. સાચી વાત છે. પણ અત્યારે આજના આ ઇન્ટરનેટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આપણી પાસે માહિતીની કોઈ કમી નથી. આપણી પાસે મધમાખીની જેમ પુષ્કળ ડેટા છે. તો પછી શું આપણે હજુ પણ અર્થપૂર્ણ નિષ્કર્ષ કાઢવા માટે કરોડિયાની જેમ એકાંતમાં બેસીને પોતાના તર્કનું ઝાડુ ગૂંથવાની ખરેખર કોઈ જરૂર છે? મતલબ, હવે માત્ર ડેટા કાફી નથી. આ બહુ જ વ્યાજબી શંકા છે તમારી. પણ આપણે એ સમજવું પડે કે માહિતીનો ઢગલો હોવો અને વાસ્તવિક જ્ઞાન હોવું એ બંને સાવ અલગ બાબતો છે. એટલે ડેટા અને નોલેજ અલગ છે. હા, ઇન્ટરનેટ આપણને એ ડેટા આપી શકે કે ગુરુત્વાકર્ષણ કેવી રીતે કામ કરે છે, પણ આ બધું શા માટે બની રહ્યું છે એનો જવાબ ગૂગલ પાસે નથી. એના માટે માનવ મનને તર્ક અને ચિંતનની જરૂર પડે. અચ્છા, વિજ્ઞાન સપાટી પરનું સત્ય આપે છે, જ્યારે ફિલોસોફી મૂળ સુધી પહોંચવા માંગે છે. બિલકુલ. અને જ્યારે આ ફિલોસોફો મૂળ સુધી પહોંચવા ગયા ને, ત્યારે તેમને સૌથી પહેલો સવાલ એ નડ્યો કે આ બ્રહ્માંડમાં ખરેખર કેટલી વસ્તુઓનું અસ્તિત્વ છે. મારો કહેવાનો અર્થ એ છે કે જે અલગ અલગ વસ્તુઓ દેખાય છે, શું તે બધી અલગ છે કે કોઈ એક જ વસ્તુના સ્વરૂપો છે? આ જ ફિલોસોફીનો સૌથી પ્રાથમિક સવાલ હતો કે અંતિમ સત્તાની સંખ્યા કેટલી છે. આના ઉકેલ માટે 3 વિચારધારાઓ આવી. સૌથી પહેલો વિચાર છે અનેકવાદ, જેને આપણે પ્લ્યુરાલિઝમ કહીએ છીએ. અનેકવાદ? હા. એટલે કે અંતિમ સત્તાઓ ઘણી બધી છે, તે કોઈ એક નથી. હા, આ વિચાર રોજબરોજના અનુભવ સાથે જોડાયેલો છે. એ તો સ્વાભાવિક છે ને, કારણ કે લાકડું અલગ છે, પાણી અલગ છે, માણસનું શરીર અલગ છે, તો આ બધું એક કેવી રીતે હોઈ શકે? સાવ સાચી વાત. જે નજરે દેખાય તેની પર વિશ્વાસ કરવો એ અનેકવાદનો પાયો છે. ભારતીય દર્શનમાં ચારવાક, જૈન, બૌદ્ધ અને ન્યાય દર્શન આમાં માને છે. પણ મને એવું લાગે છે કે ફિલસૂફોનું મન આનાથી શાંત નહીં થયું હોય. આપણું મગજ તો હંમેશા કોઈ પેટર્ન શોધે ને. હા, માનવ બુદ્ધિ બહુ જ જિદ્દી છે. અમુક વિચારકોને લાગ્યું કે આ ભિન્નતાઓની પાછળ કોઈ બેઝિક કેટેગરી હોવી જોઈએ. અને આમાંથી જન્મ્યો દ્વૈતવાદ, ડ્યુઅલિઝમ. એટલે દ્વૈતવાદ મુજબ આખી દુનિયા માત્ર 2 જ અંતિમ સત્તાઓમાંથી બની છે? હા, તેમણે આખા બ્રહ્માંડને 2 ભાગમાં વહેંચી દીધું. એક છે જડ પદાર્થ, એટલે કે ભૌતિક વસ્તુઓ જેમાં વજન છે, અને બીજું છે ચેતના, જેમાં વિચારવાની શક્તિ છે. અચ્છા, મેં સાંભળ્યું છે કે ભારતીય ફિલસૂફીમાં સાંખ્ય દર્શન આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તે પ્રકૃતિ અને પુરુષની વાત કરે છે, બરાબર ને? એકદમ સાચું. પણ ફિલસૂફો આ 2 સત્તાઓ પર પણ અટક્યા નહીં. હા, એમને તો બધું જ એક જ ફોર્મ્યુલામાં સમાવી દેવું હશે. બરાબર. અને એમાંથી ઉદ્ભવ્યો સૌથી જટિલ કન્સેપ્ટ એકવાદ, મોનિઝમ. આ વિચારધારા માને છે કે અંતિમ સત્તા માત્ર અને માત્ર એક જ છે. વાહ! એટલે આખું બ્રહ્માંડ એ કોઈ એક જ તત્વનું વિસ્તરણ છે એમ? હા, ભારતમાં શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત તેનું સૌથી મોટું ઉદાહરણ છે. ઓકે, તો ધારો કે આપણે આ 1.25x ની સ્પીડમાં તર્ક ખાતર માની લઈએ કે અંતિમ સત્તા માત્ર એક જ છે. પણ તો પછી સવાલ એ થાય કે એ એક સત્તા કઈ છે? શું તે જડ પદાર્થ છે કે પછી ચેતના છે? કારણ કે આ બંને તો સાવ વિરુદ્ધ સ્વભાવના છે. અને આ જ સવાલે ઇતિહાસમાં સૌથી મોટો વૈચારિક સંગ્રામ ઊભો કર્યો. જડ વિરુદ્ધ ચેતના. જો કોઈ એમ માને કે બધું ભૌતિક પદાર્થમાંથી જ બન્યું છે, તો તેને ભૌતિકવાદ એટલે કે મટીરિયાલિઝમ કહેવાય. એટલે તેમાં કોઈ દૈવી તત્વ નથી, બધું જડ છે. હા, પશ્ચિમમાં થેલ્સે કહ્યું કે બધું પાણીમાંથી બન્યું છે. ડેમોક્રેટ્સે પરમાણુની વાત કરી, અને આધુનિક સમયમાં કાર્લ માર્ક્સ આના બહુ મોટા પ્રાણેતા હતા. થી બન્યું છે, તો પછી માણસની અંદર આ લાગણીઓ, આ ચેતના ક્યાંથી આવી? જડ વસ્તુઓ ભેગી થઈને અચાનક જીવંત કેવી રીતે બની શકે? આ બહુ ધારદાર પ્રશ્ન છે, અને ચારવાકે આનો બહુ જ રસપ્રદ જવાબ આપ્યો. તેમણે ગોળનું ઉદાહરણ આપ્યું. ગોળ? ખાવાનું ગોળ? હા, ગોળમાં પોતાની અંદર કોઈ નશો નથી હોતો, પણ જ્યારે તેમાં આથો આવે, પેલી ફર્મેન્ટેશન પ્રક્રિયા થાય, ત્યારે તેમાંથી શરાબ બને છે અને નશો ઉત્પન્ન થાય છે. અરે વાહ! આ નશો બહારથી નથી આવ્યો.
તે પદાર્થોના મિશ્રણનું પરિણામ છે. આ તો બહુ લોજિકલ વાત છે. મેં સાંભળ્યું છે કે ચારવાકે પેલું પાનનું ઉદાહરણ પણ આપ્યું હતું. હા, એ પણ બહુ પ્રચલિત છે. એટલે નાગરવેલનું પાન લીલું હોય, સોપારી કથ્થાઈ હોય અને ચૂનો સફેદ હોય. કોઈનો રંગ લાલ નથી. પણ જ્યારે આ ત્રણેય ભેગા થઈને ચવાય ત્યારે મોઢામાં લાલ રંગ ઉત્પન્ન થાય છે. બિલકુલ. એટલે ચારવાક કહેવા માંગે છે કે ચેતના કોઈ જાદુઈ વસ્તુ નથી. તે માત્ર જડ પદાર્થોના ભેગા થવાથી ઉત્પન્ન થયેલી આડપેદાશ છે. સાચું કહું તો જો આ વાતને હું આજના ટેકનોલોજીના આ જમાના સાથે જોડું ને તો મને લાગે છે કે આપણા કમ્પ્યુટર્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચારવાકની વાત 100% સાચી સાબિત કરે છે. એ કેવી રીતે? જુઓ, સિલિકોન, પ્લાસ્ટિક, વાયર આ બધી સાવ જડ વસ્તુઓ છે. પણ તેમને સર્કિટમાં ગોઠવીએ તો તે આજે વિચારી શકે છે, ભાષાંતર કરે છે, આપણને ચેતના જેવો આભાસ કરાવે છે. તો એઆઈ તો ભૌતિકવાદની મોટી જીત ગણે ને. ભૌતિકવાદીઓ માટે આ દલીલ બહુ જ મજબૂત છે. પણ દરેક સિક્કાની બીજી બાજુ હોય છે. અમુક વિચારકો માને છે કે અંતિમ સત્તા જડ પદાર્થ નથી, પણ માત્ર ચેતના છે. તેમને પ્રત્યયવાદ એટલે કે આઈડિયલિઝમના સમર્થકો કહેવાય. હા, એટલે શંકરાચાર્ય અને જ્યોર્જ હેગલ જેવા લોકો. હા, તેમનો દાવો છે કે આ જે કંઈ ભૌતિક દુનિયા આપણને દેખાય છે તે માત્ર એક ભ્રમ છે. વાસ્તવિકતા માત્ર ચેતના છે. અરે, પણ આ વાત પચાવવી તો બહુ અઘરી છે. અત્યારે મારા હાથમાં આ માઇક્રોફોન છે તો એ માત્ર એક વિચાર કેવી રીતે હોઈ શકે? હું એને સ્પર્શ કરી શકું છું ને. આ ભ્રમને તોડવા માટે હેગેલનો તર્ક સમજવો પડે. એના માટે એક રમૂજી ઉદાહરણ છે સપનાના સમોસા. સપનાના સમોસા? આ વળી શું છે? ધારો કે તમે રાત્રે સપનું જોઈ રહ્યા છો કે તમે ભવ્ય પાર્ટીમાં છો અને ગરમાગરમ સમોસા ખાઈ રહ્યા છો. એ સપનાની અંદર એ સમોસા તમને એકદમ ભૌતિક લાગે છે. સુગંધ આવે, સ્વાદ આવે. હા, સપનામાં તો બધું રિયલ જ લાગે. પણ જ્યારે સવારે આંખ ખુલે ત્યારે સમજાય કે ત્યાં કોઈ ભૌતિક સમોસા હતા જ નહીં. તે માત્ર તમારા મનની ચેતના હતી, ન્યુરોન્સનો ખેલ હતો. અરે બાપરે, આ ખરેખર મગજના તાર હલાવી દેવો વિચાર છે. હા, હેગેલનો તર્ક એ છે કે જો સપનામાં આપણું નાનકડું મગજ આવો વાસ્તવિક ભ્રમ ઊભો કરી શકતું હોય તો શું એવું ન બની શકે કે આખી જાગૃત દુનિયા કોઈ પરમ સત્તાનું સપનું હોય? વાહ, આ સાંભળીને મને જ્યોર્જ બર્કલે અને બૌદ્ધ ધર્મનું પેલું પેનવાળું ઉદાહરણ યાદ આવી ગયું. કયું ઉદાહરણ? એટલે જો હું હાથમાં પેન લઉં તો મને લાગે કે મેં ભૌતિક વસ્તુ પકડી છે, પણ હકીકતમાં મારી આંખોએ માત્ર કાળો રંગ જોયો, આંગળીઓએ સખ્તાઈ અનુભવી. આ તો માત્ર સંવેદનાઓ છે. બરાબર છે. જ્યારે મારા મનની ચેતનાએ એ સંવેદનાઓને ભેગી કરી ત્યારે મેં તેને પેન નામ આપ્યું. એટલે જો મનમાં પેનનો કોન્સેપ્ટ જ ન હોય તો એ વસ્તુનું અસ્તિત્વ જ નથી. આ પ્રત્યયવાદની બહુ જ ધારદાર દલીલ છે. હવે જુઓ, એક તરફ ભૌતિકવાદ છે અને બીજી તરફ પ્રત્યયવાદ. પશ્ચિમી ફિલસૂફા આ બંને વચ્ચે ખરાબ રીતે ફસાયા. તેમણે બંને વાતો સાચી લાગતી હશે. હા, આમાંથી રસ્તો કાઢવા રેને દેકાર્ત આવ્યા. અચ્છા, દેકાર્ત એટલે પેલા જ ને જેમણે બધી જ વસ્તુઓ પર શંકા કરવાની શરૂઆત કરી હતી? બિલકુલ. તેમણે વિચાર્યું કે હું એવી કઈ વસ્તુ છે જેના પર શંકા ન કરી શકું. અંતે તેમણે કહ્યું કે આઈ થિંક ધેરફોર આઈ એમ. હું વિચારું છું તેથી મારું અસ્તિત્વ છે. ઓકે, એટલે તેમણે વચલો રસ્તો કાઢ્યો કે આત્મા પણ છે અને શરીર પણ છે. આ તો બહુ વ્યવહારુ ઉકેલ લાગે છે. વાંધો ત્યાં પડ્યો કે ડેકાર્થે કહ્યું કે મન અને શરીર સાવ અલગ સ્વભાવના છે. તો અન્યોએ પૂછ્યું કે ભાઈ આ બંને વચ્ચે ઇન્ટરેક્શન કેવી રીતે થાય છે? સાચી વાત છે. કારણ કે જ્યારે મન ઉદાસ હોય ત્યારે શરીર થાકી જાય છે. બંને વચ્ચે કોઈ કનેક્શન તો હશે ને? હા, અને આ માઇન્ડ બોડી પ્રોબ્લેમ ડેકાર્ત માટે માથાનો દુખાવો બની ગયો. એના બચાવમાં એમણે એક થિયરી આપી કે મગજમાં પીનિયલ ગ્લેન્ડ આવેલી છે જે સેતુનું કામ કરે છે. અચ્છા, પણ એ ગ્રંથિ પોતે તો ભૌતિક જ કહેવાય ને? એ જ તો વાત છે. વિવેચકોએ પૂછ્યું કે જો ગ્રંથિ જ જડ છે તો ચેતના તેમાં કેવી રીતે પ્રવેશે? અને દેકાર્ત પાસે આનો કોઈ જવાબ નહોતો. અરે, એટલે દેકાર્ત ભાઈ તો પોતાની થિયરીમાં ફસાઈ ગયા. તો પછી આમાંથી બહાર કોણે કાઢ્યા બધાને? આ મૂંઝવણ ઉકેલવા બરુચ સ્પિનોઝા આવ્યા. તેમણે સાવ નવો જ રસ્તો કાઢ્યો, જેને તટસ્થવાદ અથવા ન્યુટ્રલિઝમ કહે છે. તટસ્થવાદ? પણ આ તો જાણે જવાબ આપવાથી ભાગવા જેવી વાત થઈ ને. મતલબ ખબર નથી એટલે તટસ્થ કહીને છટકી જવાનું. પ્રથમ નજરે એવું જ લાગે,
પણ સ્પિનોઝાની દલીલ બહુ ઊંડી છે. તેમણે કહ્યું કે અંતિમ સત્તા પાસે અનંત ગુણો છે. સમસ્યા સત્તામાં નથી, આપણી અંદર છે. આપણી અંદર કેવી રીતે? માણસ પાસે માત્ર 5 ઇન્દ્રિયો છે. આમ મર્યાદિત ઇન્દ્રિયોના કારણે આપણે ઈશ્વરના અનંત ગુણોમાંથી માત્ર 2 જ ગુણો જોઈ શકીએ છીએ, જળ અને ચેતના. ઓ, એટલે બાકીના ગુણો છે ખરા, પણ આપણી પાસે તેને સમજવાનું મિકેનિઝમ જ નથી. બિલકુલ. આ સમજાવવા સ્પિનોઝાએ અંધનગરનું ઉદાહરણ આપ્યું. કલ્પના કરો કે એક એવું નગર છે જ્યાં 10,000 વર્ષથી બધા જ જન્મથી આંધળા છે. એટલે એમના માટે દૃષ્ટિ કે રંગ જેવું કંઈ છે જ નહીં. હા. હવે કોઈ દેખતો માણસ ત્યાં જઈને કહે કે આકાશ વાદળી છે, તો એ લોકો એને પાગલ જ ગણશે ને. કારણ કે એમની દુનિયામાં જોવું એવો કોઈ કોન્સેપ્ટ જ નથી. વાહ, આ પાવરફુલ ઉદાહરણ છે. એટલે જેમ એ લોકો જોવા માટે આંધળા હતા, તેમ આપણે બ્રહ્માંડના બાકીના ગુણો માટે આંધળા છીએ. સાવ સાચી વાત. જો હું આને કમ્પ્યુટરની ભાષામાં કહું તો આપણું મગજ અને શરીર એક દાયકાઓ જૂનું હાર્ડવેર છે અને બ્રહ્માંડનું સોફ્ટવેર એકદમ લેટેસ્ટ અને અનંત ફીચર્સવાળું છે. બહુ સરસ સરખામણી. આપણું હાર્ડવેર માત્ર 2 જ ફીચર્સ સપોર્ટ કરે છે, જડ અને ચેતના. બાકીના માટે આપણી સિસ્ટમ કમ્પેટેબલ જ નથી. એક્ઝેક્ટલી. અને તમને જાણીને નવાઈ લાગશે કે આધુનિક વિજ્ઞાન પણ હવે આ ફિલોસોફી સાથે હાથ મિલાવી રહ્યું છે. સ્પિનોઝાની વાત ક્વોન્ટમ ફિઝિક્સના પ્રયોગો સાબિત કરી રહ્યા છે. ક્વોન્ટમ ફિઝિક્સ એટલે પેલા 2022ના નોબેલ પુરસ્કાર વિજેતાઓએ જે કર્યું તેની વાત કરો છો? હા, એ પ્રયોગ વિજ્ઞાન જગતનો સૌથી રહસ્યમય પ્રયોગ છે. ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ. આપણે માનતા હતા કે પ્રકાશ હંમેશા તરંગ સ્વરૂપે ગતિ કરે છે, વેવ તરીકે. હા, પણ વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે જ્યારે પ્રકાશના કણોને માત્ર જોવામાં આવે, મતલબ ઓબ્ઝર્વ કરવામાં આવે, ત્યારે તેનો સ્વભાવ બદલાઈ જાય છે. તે તરંગ મટીને કણ બની જાય છે. વચ્ચે રોકીશ, પણ આ પચાવવું બહુ અઘરું છે. તમે કહો છો કે લેબમાં કોઈ માણસ કે કેમેરા માત્ર પ્રયોગનું નિરીક્ષણ કરે અને પેલી નિર્જીવ વસ્તુ સ્વભાવ બદલી નાખે? આ જ ક્વોન્ટમ ફિઝિક્સનું મોટું રહસ્ય છે, ઓબ્ઝર્વર ઇફેક્ટ. જોવાની હાજરી જ પરિણામ બદલી નાખે. વિચારો, આ શંકરાચાર્યના સાક્ષી ચેતનાના કોન્સેપ્ટ જેવું જ છે. અરે હા, સાંખ્ય દર્શન પણ કહે છે ને કે પુરુષ માત્ર પ્રકૃતિને જુએ છે અને સૃષ્ટિનું સર્જન થાય છે. આ તો હજારો વર્ષ જૂની વાત થઈ. બિલકુલ. પણ આમાં પેલું ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ શું છે? મેં સાંભળ્યું છે કે એણે આઈન્સ્ટાઈને પણ ખોટા પાડ્યા. હા, એ પ્રયોગ સાબિત કરે છે કે બ્રહ્માંડમાં 2 કણો એકબીજા સાથે એવી રીતે ગૂંચવાયેલા હોઈ શકે કે જો એક પૃથ્વી પર હોય અને બીજો લાખો પ્રકાશ વર્ષ દૂર હોય તો પણ તેમની વચ્ચે 0 સેકન્ડમાં સંપર્ક થાય. 0 સેકન્ડમાં? હા. એકમાં ફેરફાર કરો તો બીજામાં એ જ માઇક્રોસેકન્ડમાં ફેરફાર થાય. માહિતી પ્રકાશની ગતિ કરતાં પણ ઝડપી ટ્રાન્સફર થાય છે. અરે બાપરે, તો તેનો મતલબ એ થયો કે મારા શરીરના કણો કદાચ બ્રહ્માંડના કોઈ બીજા છેડે જોડાયેલા હોઈ શકે? હા, શક્ય છે. એટલે ધારો કે મને અહીં બેઠા બેઠા ગાલ પર થપ્પડ વાગ્યા જેવો દુખાવો થાય, તો બની શકે કે બીજી કોઈ ગેલેક્સીમાં કોઈએ મારા એન્ટેંગલ્ડ કણને તમાચો માર્યો હોય? હા હા. ભલે આ રમૂજી લાગે, પણ અત્યારે આવા જ અકલ્પનીય વિચારો પર ગંભીર સંશોધનો થઈ રહ્યા છે. આપણી ભૌતિક સમજ બહુ ટૂંકી પડી રહી છે. આ ખરેખર બુદ્ધિ કસી નાખે એવી ચર્ચા રહી. બ્રહ્માંડની વિશાળતાથી લઈને સપનાના સમોસા અને ક્વોન્ટમ ફિઝિક્સ સુધી. પણ આ બધી ઊંડી તત્વમીમાંસાનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ છે? આનો બહુ વ્યવહારુ જવાબ આચાર્ય રામચંદ્ર શુક્લના એક નિબંધમાં જોવા મળે છે. આપણે હંમેશા જીવનને અથવાની નજરે જોઈએ છે. એટલે કે સફળતા કાં તો કર્મથી મળે અથવા નસીબથી. બરાબર. પણ શુક્લજી સમજાવે છે કે આપણે અથવાની જગ્યાએ અનેનો ઉપયોગ કરવો જોઈએ. સફળતા એ કર્મ અને નસીબ બંનેનું મિશ્રણ છે. અને તેમાં યોગાનુયોગનો પણ મોટો ફાળો છે ને? હા. તમે ક્યાં જન્મ્યા, સ્વાસ્થ્ય કેવું છે, આ બધું તમારા હાથમાં નથી. જ્યારે માણસને આ સમજાય છે ત્યારે તે પોતાની સફળતામાં નમ્ર બને છે. તેને સમજાય કે આ બધું માત્ર મારી જ મહેનત નથી. સાચી વાત. તે નિષ્ફળ વ્યક્તિ પ્રત્યે દયાળુ બને છે અને પેલો જે અહંકાર હોય છે ને કે મને બધું જ ખબર છે, એ છૂટી જાય છે. એકદમ સાચું. અને જ્યારે અહંકાર છૂટે છે ત્યારે જ આપણે સાચા અર્થમાં મુક્ત થઈએ છીએ. જો આ ડીપ ડાઇવના અંતે મારા મનમાં એક વિચાર સતત ઘૂમી રહ્યો છે, જે હું શ્રોતાઓને વિચારવા માટે મૂકી જવા માંગુ છું. ચોક્કસ, જણાવો.
આપણે હમણાં જ વાત કરી કે ક્વોન્ટમ સ્તરે માત્ર નિરીક્ષણ કરવાથી ભૌતિક વાસ્તવિકતા બદલાઈ જાય છે. તો વિચારો કે રોજબરોજના જીવનમાં આપણે જે વસ્તુઓ તરફ નજરઅંદાજ કરીએ છીએ, જેમ કે રસ્તા પર બેઠેલી કોઈ ગરીબ વ્યક્તિની તકલીફ હોય અથવા આપણી પોતાની અંદર દબાયેલી કોઈ જૂની પીડા, શું એ વસ્તુઓનું અસ્તિત્વ આપણા ન જોવાના કારણે અલગ રીતે કામ કરતું હશે? જો આપણું નિરીક્ષણ વાસ્તવિકતા બદલી શકતું હોય, તો શું આપણું ધ્યાન માત્ર માહિતી જ નથી લેતું, પણ આપણી વાસ્તવિકતાનું સર્જન પણ કરી રહ્યું છે? આ ખરેખર બહુ જ ઊંડો અને વિચારવા જેવો પ્રશ્ન છે. તો લોકો, વિચારજો આના પર કે તમે તમારા જીવનમાં કઈ વસ્તુઓને જોઈ રહ્યા છો અને કોને નજરઅંદાજ કરી રહ્યા છો. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે. ત્યાં સુધી વિચારતા રહો અને અન્વેષણ કરતા રહો. 1.25x સ્પીડમાં પણ ધીરજથી સાંભળવા બદલ આભાર.